ડાંગ જિલ્લાના વઘઈ સરકારે અનાજનો જથ્થો ભરેલી ટ્રકની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો। અનાજનો જથ્થો સગે વગે થાય તે પહેલા સુરત જિલ્લા એલસીબી પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા। પોલીસે કુલ 54.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે આરોપીઓને ઝડપીને તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી। મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘઈ ખાતેથી રાતના સરકારી અનાજનો જથ્થો ભરેલી ટ્રકની ચોરી થઈ હતી, જેને લઈને સુરત જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ રૂટો પર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી રહી હતી। પોલીસને બાતમી મળી કે માંડવી ગામની હદમાં ઘોબડી નાકાની તરસાડા તરફ જતા રોડ ઉપર સર્વિસ રોડ ઉપર મસીદ ખાન નામનો ઇસમ તેના સાગરીતો સાથે 2 ટ્રકમાં અનાજનો જથ્થો ભરીને કોઈને વેચાણ કરવા આવેલો છે અને બંને ટ્રકમાં ભરેલો અનાજનો જથ્થો ત્યાંથી સગે વગે કરવાની પેરવીમાં છે। બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડીને ત્યાંથી બંને ટ્રક સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા, જ્યારે એક ઇસમ પોલીસની રેડમાં ભાગી ગયો। પોલીસે બંને ટ્રકમાં તપાસ કરતા એક ટ્રકમાં સરકારી અનાજના ઘઉંનો જથ્થો, બીજી ટ્રકમાં મકાઈનો જથ્થો ભરેલો હતો, જેથી પકડવાયેલા 3 ઇસમો મસીદ ખાન જુમૈ ખાન, મોહમ્મદ શહેનશાહ મોહમ્મદ ગુલાન હસા અને મોહમ્મદ સમીર નસીબ કુરેશીને પૂછપરછ કરતા એક ટ્રકના માલિક મસીદ ખાન પોતાની ટ્રકમાં નાસિકથી મકાઈ ભરીને આવતા હતા। તે વખતે રસ્તામાં વઘઈ નજીક સરકારી અનાજ ભરેલો ટ્રક પાર્ક હતો, જે તમામે ભેગા મળીને ચોરી કરી લીધો। પોતાની કબજાની ટ્રકમાં મકાઈ ભરેલી હતી, તે અમદાવાદ ખાતે આપવાની હતી, પરંતુ આ મકાઈનો જથ્થો પણ બારોબાર વેચાણ કરી નાખવાનું નક્કી કર્યું અને નાસી જનાર આરોપી મહેફૂઝ નામનો ઇસમ માંડવી ખાતે પોતાના સંપર્કવાળા કોઈ માણસને વેચાણ કરવાનું હતું, જેની ચોરી કરેલ સરકારી અનાજ ભરેલો ટ્રક તથા પોતાના કબજાની મકાઈ ભરેલો ટ્રક લઈને વેચાણ કરવા માટે ત્યાં આવ્યા। પોલીસે તપાસ કરતા પકડાયેલો આરોપી મસીદ ખાન જુમૈ ખાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું। હાલમાં પોલીસે ₹13,60,000ની કિંમતના સરકારી અનાજના ઘઉંનો જથ્થો, 15 લાખની કિંમતનો એક ટ્રક, મકાઈનો જથ્થો, 20 લાખની કિંમતનો ટ્રક અને 4 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા મળીને કુલ ₹54,93,770નો મુદ્દામાલ કબજે કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।